સામાન્ય રીતે જીવનની જે પરિસ્થિતિ અને સંજોગ પ્રમાણે વર્તમાનમાં આપણે જીવતા હોઈએ છીએ એ આદતો મનુષ્ય જીવનમાં ધીમી ગતિએ એટલી પ્રાથમિક હદે મગજમાં ઘર કરી જાય છે કે 5, 25, 50, 100 વર્ષ પહેલાની ભૂતકાળની કોઈ પરિસ્થિતિઓ વિશે મન તે સમયના મૂળ સંસ્મરણો ખોઈ બેસે છે અને વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એવી જ સરળ વર્ષો પહેલા પણ હશે એમ સ્વીકારતું થઈ જાય છે। મતલબ કે આજે આપણે ફોન દ્વારા ગમે ત્યારે ગમે તેને ફોન કરીને તરત વાત કરી શકીએ છીએ, પરંતુ 20-30 વર્ષ પહેલા સામાન્ય જીવનમાં આપણે આપણા જ સગા સંબંધીઓનો અવાજ વર્ષમાં કેટલી વખત સાંભળી શકતા હતા। કોઈ દૂર હોય તો વર્ષમાં એકાદ વખત કે ક્યારેક તો જીવનમાં માંડ ક્યારેક જ કે જ્યારે આપણે રૂબરૂ મળ્યા હોઈએ બસ ત્યારે જ। શું તે પરિસ્થિતિનો અંદાજ ક્યારેય નવી પેઢી અનુભવી શકશે? એ જ રીતે જો તમે વાહન વિશે વિચારી જુઓ કે વર્તમાનમાં આપણે પોતાના વાહન દ્વારા કે ભાડે લઈને કે સરકારી સુવિધાઓ દ્વારા પોતાના રાજ્ય કે દેશ કે દુનિયામાં ગણતરીના કલાકો કે દિવસોમાં જેમ પહોંચી શકીએ છીએ, પણ જ્યારે બસ કે ટ્રેન જેવા પણ કોઈ સાધનો જ નહોતા ત્યારે આપણે કઈ રીતે મુસાફરી કરતા હતા। આજે જેમ કોઈ સામાન્ય માણસ બાઇક લઈને મન ફાવે ત્યારે કિક મારીને રોજ 50-100 કિલોમીટર પણ અપડાઉન કરી શકે છે, પણ શું એમ 100 વર્ષ પહેલા દરેક સમાજના બધા સામાન્ય લોકો રોજ એટલું અંતર કાપતા હતા? ગુજરાતની જ વાત કરીએ તો હજી ઘણી અંતરિયાળ જગ્યાએ સરકારી બસની પણ સુવિધા નથી, તો કોઈ ગામડે માંડ થોડા વર્ષો પહેલા જ તો આ બસો શરૂ થયેલી અને સામાન્ય વર્ગનો માણસ પણ મુસાફરી કરતો થયો। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTC ની સ્થાપના જ 1 મે 1960 ના રોજ થઈ હતી, તો તે પહેલા આપણે એક જિલ્લાથી બીજા જિલ્લા સુધી કઈ રીતે મુસાફરી કરતા હતા? શું આજે આપણે જેમ ગણતરીના કલાકોમાં સુરતથી દ્વારકા, વાપીથી લખપત, વડોદરાથી જુનાગઢ કે પછી દાહોદથી સોમનાથ જઈ શકીએ છીએ, તેમ પહેલા આપણે જાત્રા કઈ રીતે અને કેવા સંજોગોમાં કરતા હતા? સાચો જવાબ એ છે કે સામાન્ય માણસ ક્યારેય આટલું ફરી જ શકતો ન હતો અને આવી રાજ્ય સ્તરની અત્યારે નાની લાગતી યાત્રાઓ પણ જીવનમાં માંડ એકાદ વખત થતી, અથવા જીવનમાં માંડ એકાદ વખત દેશના કોઈ એકાદ સ્થળે મનુષ્ય જઈ શકતો હતો। તેથી ગમે તે નજીકની નદી ને ગંગા કે સરસ્વતી નામ આપી ત્યાં ડૂબકી લગાવી લેવાતી, તો ક્યારેક દૂરના તીર્થ સ્થળોએ ન જઈ શકવાને કારણે નજીકના સ્થળ ઉપર ધાર્મિક કર્મકાંડ શરૂ થઈ જતા। તો મૂળ સવાલ હવે એ ઉત્પન્ન થાય છે કે આજથી 500-1000 વર્ષ પહેલા આપણા જ રાજ્યની ગુજરાતની દરેક વર્ગની સામાન્ય પ્રજાએ પોતાના આખા જીવનમાં આ અંબાજી, દ્વારકા કે આ સોમનાથ મંદિર જોયું પણ હશે ખરું? તે સમયે આ સ્થળો શું હતા તે તો પછીની વાત છે, પણ સીધો અને સરળ જવાબ છે ના। કારણ કે વર્તમાનમાં પણ આપણી આસપાસ એવા અસંખ્ય સામાન્ય લોકો રહે છે કે જેમણે હજી ગુજરાતના જ બધા સ્થળો જોયા પણ નથી। તો 1000 વર્ષ પહેલાની જીવનની મૂળભૂત પરિસ્થિતિઓનો એક સામાન્ય અંદાજ લગાવી વિચારી શકાય છે કે આવા ઐતિહાસિક પ્રાચીન સ્થળોની વિસ્તૃત જાણકારી તે સમયના મનુષ્યને માત્ર કાને સાંભળેલ વાતો દ્વારા મળતી હશે। આવા માંડ કદાચ 5-10% લોકો પાસે આવા સ્થળોની પૂરી માહિતી હશે। કારણ કે જો આ સોમનાથ મંદિર વિશે જો વાત કરીએ તો આપણે બધા આ સ્થળ વિશે છેલ્લા 75 વર્ષથી ક્યાં એવા મુખ્ય માધ્યમો દ્વારા વર્તમાનમાં જાણીએ છીએ। કારણ કે વર્તમાનમાં દેખાતું આ મંદિર એ માંડ 75 વર્ષ પહેલા એટલે કે 1949 બનાવવામાં આવ્યું હતું અને તેની પહેલાનો સૌથી જૂનામાં જૂનો કહેવાતો ફોટો D.H. સાયકસ નામના એક ફોટોગ્રાફર દ્વારા 1869 ભારતીય પુરાતત્વ વિભાગ માટે લેવામાં આવ્યો હતો। તો હવે સમજો કે આ ભારતીય પુરાતત્વ વિભાગ એ 1784 બનેલ એશિયાટિક સોસાયટીનું ભારતીય રૂપાંતરણ છે, એટલે કે ASI ની સ્થાપના 1861 બ્રિટિશ શાસન હેઠળ સર એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા કરવામાં આવી હતી। તો ગુજરાત વિશે ક્રમબદ્ધ અને પુરાવાઓ સાથેનો પ્રમાણિત ગણાતો ઇતિહાસ સૌપ્રથમ આ ASI સંસ્થા હેઠળ લખવાનો શરૂ થાય છે, પણ એ સમયે તો આ આપણું ગુજરાત રાજ્ય જ તેના વર્તમાન સ્વરૂપે નહોતું, એને બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ ગણાતું હતું। તો શું બોમ્બે પ્રેસિડેન્સીમાં એવો કોઈ દસ્તાવેજી પ્રમાણ ઉપલબ્ધ છે?
જવાબ છે હા. બોમ્બે પ્રેસિડેન્સી દ્વારા 1896માં એક સરકારી રાજપત્ર રજૂ થાય છે, જેમાં અત્યારના ગુજરાત વિશેની પ્રથમ ક્રમબદ્ધ દસ્તાવેજી સૂચિ તૈયાર થાય છે, જેના વોલ્યુમ 1માં ઈસવીસન 319 થી 1304 સુધીનો પહેલો ઇતિહાસ તૈયાર થાય છે. પણ શું તેમાં ક્યાંય આ સોમનાથ વિશે એવું કશું લખ્યું છે કે તે બ્રાહ્મણ ધર્મનું મંદિર હતું કે તે કોઈ પ્રાચીન શિવાલય હતું? જવાબ છે ના. છેક 1784 ની એશિયાટિક સોસાયટી થી લઈ 1861 ની એએસઆઈ ની સ્થાપના સુધી અને એએસઆઈ ના 1869 ના સોમનાથના તૂટેલા ફોટા સુધી અને સોમનાથના આ પ્રથમ ફોટાથી લઈ છેક 1949 માં આ વર્તમાન મંદિર બનાવાયું ત્યાં સુધી કોઈ એક પણ પ્રાચીન ભારતીય દસ્તાવેજ ઉપલબ્ધ છે કે જે સોમનાથને પ્રાચીન શિવાલય કહેતો હોય? જવાબ છે ના. તો આ નક્કી કઈ રીતે થયું કે અહીં શિવાલય હતું અને મુસ્લિમ આક્રમણકારીઓ દ્વારા તે તોડાયું હતું? એટલે ચાલો ફરી વખત ત્યાં નવું શિવાલય જ બનાવી દઈએ. તો હવે મૂળ વાત સમજો કે જ્યારે મુગલ શાસકો ભારત ઉપર શાસન કરતા થયા ત્યાં સુધી ભારતમાંથી તમામ બૌદ્ધ વિશ્વવિદ્યાલયો, સાહિત્ય અને પાલી પ્રાકૃત ભાષા ખતમ કરી નાખી હતી અને નવી દેવનાગરી લિપિએ તેનું રાજકીય સ્થાન લીધું. એટલે કોઈ મુગલ શાસકો પણ ભારતની પ્રાચીન કહેવાતી મૂળ પાલી પ્રાકૃત ભાષા જાણતા નહોતા. જેમ કે એક મુગલ શાસક ફિરોઝ શાહ તુગલક કે જેણે 1351 થી લઈ 1388 સુધી દિલ્હી ઉપર શાસન કર્યું હતું, જે એક કલાકાર, રાજકારણી, મહેલ સિંચાઈ નગરોની સ્થાપત્ય કળા વિકસાવનાર ઇજનેર અને ઇતિહાસકાર પણ હતો. તેણે તેના સમયમાં આ ટોપરા અને મેરઠમાં જે ભવ્ય અશોક પિલરો જોયેલા તેનાથી એટલી હદે પ્રભાવિત થયેલો કે તેના પર લખેલ લખાણ જાણવા અનેક દેશ વિદેશના ભાષા વિદ્વાનોને બોલાવી તે વાંચવાની પણ કોશિશ કરી હતી, પણ તે અસફળ રહેલો અને અંતે ટોપરાનો તે અશોક પિલર ત્યાંથી ઉઠાવી તેના મહેલ દિલ્હીમાં સ્થાપિત કરી દીધો, જે છેક 1837માં ભારતીય પુરાતત્વના અભ્યાસમાં જાણીતા વિદ્વાન જેમ્સ પ્રિન્સેપ દ્વારા સૌ પ્રથમ વખત વાંચવામાં આવ્યો હતો. અહીં એક વાત એ પણ સાબિત થાય છે કે મુગલ શાસકો કોઈ અગાઉથી તૈયાર કરીને બુદ્ધિસ્ટ શાસન ખતમ કરવા આવ્યા હોય એવું નથી લાગતું, અને અન્ય ઘણા મુગલ શાસકો પણ બૌદ્ધ સભ્યતાથી બિલકુલ અજાણ હતા એવા અનેક દાખલાઓ ભર્યા પડ્યા છે. તો આ આક્રમણ પાછળ કોણ જવાબદાર હતું? છેક ઈસવીસન પૂર્વના અશોકના સમયથી લઈ એએસઆઈ ની સ્થાપના સુધી ભારત કે ગુજરાતનો પ્રાચીન લિખિત ઇતિહાસ તો એક પણ શિવલિંગ, શિવાલય કે આ સોમનાથ વિશે એક શબ્દ પણ બોલતો નથી. તો આ અચાનક આઝાદી પછી આ સોમનાથ મંદિર કયા પ્રમાણોને આધારે પ્રાચીન શિવાલય ઘોષિત થઈ ગયું અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ મંદિર ઊભું કરી દેવાયું? એટલી ઝીણી અકલ છે તમારી પાસે? ચાલો હજી ઊંડાણ પૂર્વક અભ્યાસ કરીએ. જ્યારે મુગલ ભારત ઉપર શાસન કરે છે તે દરેક રાજાઓના મુખ્ય દરબારીઓ, મંત્રીઓ બધા બ્રાહ્મણો જ હોય છે. અગાઉ સિરીઝમાં જણાવ્યું એમ વર્તમાન પાકિસ્તાનના બૌદ્ધ સ્તૂપો તોડવામાં વિદેશી બ્રાહ્મણો અન્ય વિદેશી આક્રમણકારીઓને નોતરે છે અને નાલંદા જેવી ભવ્ય વિશ્વવિદ્યાલયને પણ સળગાવી દે છે કે જ્યાં સુધી સમગ્ર ભારત ઉપર બૌદ્ધ શાસન હતું. જો કોઈ વિદ્વાન કહેવાતા શંકરાચાર્ય જેવા ધુરંધર બ્રાહ્મણોએ બૌદ્ધોને હરાવ્યા હોય તો બૌદ્ધ શાસન બાદ બ્રાહ્મણોનું શાસન ભારત ઉપર પાછું આવવું જોઈતું હતું, પણ તક્ષશિલા, નાલંદા કે વલ્લભીના નષ્ટ થયા બાદ ભારત ઉપર મુઘલ સામ્રાજ્ય સ્થાપિત થાય છે અને બ્રાહ્મણો મુગલોના ચાટુકાર બનીને રહે છે. બ્રાહ્મણો આ મુગલ શાસનમાં મુગલોના વખાણ કરતા ગ્રંથો લખે છે અને મુગલ તેમને ગામડાઓ અને બૌદ્ધ સ્થળો ભેટમાં આપે છે અને બ્રાહ્મણો આ સમય દરમિયાન ભારતમાં સામાજિક વર્ણ વ્યવસ્થા ઊભી કરી 50% થી વધારે જનસંખ્યા ધરાવનાર વર્ગને શૂદ્ર લખી પોતાના ધાર્મિક ગ્રંથોમાં ગાળો આપે છે. જૂના પ્રાચીન બૌદ્ધ મંદિરો બિસ્માર હાલતમાં ખંડેર બની જાય છે અને છેક અંગ્રેજોના સમય સુધી બૌદ્ધ સભ્યતા સંપૂર્ણ ખત્મ અને લુપ્ત થઈ જાય છે. હવે અંગ્રેજો તેમના સમયે વિશ્વના મોટા ભાગના દેશો ઉપર પ્રભુત્વ મેળવી ચૂક્યા હોય જે તે દેશના સામાજિક અને ઐતિહાસિક દસ્તાવેજો વૈશ્વિક સ્તરે લખવાનું શરૂ કરે છે, જે અભિયાનમાં ભારતનો મૂળ લુપ્ત થયેલો ઇતિહાસ જમીનમાંથી બહાર આવવા લાગે છે અને 12મી સદીથી લઈ 19મી સદી સુધીના
700-800 વર્ષના ગાળાની લુપ્ત થયેલ કડીઓ ફરી વખત જીવતી થતા ધૂર્ત બ્રાહ્મણો ફરી સજાગ થઈ જાય છે. હવે લડાઈ આ વિદેશી બ્રાહ્મણ અને વિદેશી અંગ્રેજ વચ્ચે શરૂ થતા બ્રાહ્મણો વૈદિક ધર્મનું પીપળું લઈને આવે છે અને જ્યાં જ્યાં જેમ જેટલા બૌદ્ધ મંદિરો મળે છે તેને બ્રાહ્મણ ધર્મના મંદિરો કહેવાનું શરૂ કરે છે. જ્યાં જ્યાં બૌદ્ધ મૂર્તિઓ મળે છે તેને વૈદિક ધર્મના દેવી દેવતાઓ બનાવવાનું શરૂ કરે છે અને જ્યાં બૌદ્ધ મનોતી સ્તૂપો મળે છે તેને જ તો સૌ પ્રથમ વખત શિવલિંગ ઘોષિત કરાય છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશની પાખંડ કથાઓ લખાય છે. અવલોકિતેશ્વર બોધિસત્વને ક્યાંક શિવજી તો ક્યાંક બ્રહ્મા તો ક્યાંક વિષ્ણુ બનાવવાનું મિશન બ્રાહ્મણો સમગ્ર ભારતમાં શરૂ કરે છે. જ્યાં સુધી તો ભારતમાંથી બૌદ્ધ સભ્યતા, બૌદ્ધ સાહિત્યો અને અશોકનો ઇતિહાસ પણ બિલકુલ ખતમ થઈ ચૂક્યો હોય છે અને કોણ અશોક એ પણ કોઈને ખબર હોતી નથી. પરંતુ અંગ્રેજોએ શોધેલા આ તમામ ઐતિહાસિક પુરાવાઓ ઉપર વિદેશી બ્રાહ્મણો દાવા કરવા લાગે છે કે હા, નાલંદામાં અમારો બ્રાહ્મણ આચાર્ય હતો, તક્ષશિલામાં બ્રાહ્મણ આચાર્યો હતા, વલ્લભીમાં બ્રાહ્મણો સંસ્કૃત ભણાવતા હતા, ચાણક્ય મૌર્ય રાજાઓનો ગુરુ હતો, બુદ્ધના ગુરુ બ્રાહ્મણ હતા, ફલાણો રાજા શૈવ હતો, ઢીંકણો રાજા વૈષ્ણવ હતો. એવા પાયા વગરના ગપ્પા મારીને મુઘલ પહેલા ભારતમાં વૈદિક ધર્મ હતો એ ધાર્મિક રાજનીતિ ઊભી કરી અને બ્રાહ્મણોએ અંગ્રેજોના સમયમાં જ સૌ પ્રથમ વખત બ્રાહ્મણ સંગઠનો બનાવવાના શરૂ કર્યા અને દરેકને હિન્દુ નામના એક ગાળ કહેવાતા શબ્દ નીચે અભણ લોકોને મૂર્ખ બનાવી ભારતની મૂળ નિવાસી પ્રજાને સત્તાથી વંચિત રાખવાનું ષડયંત્ર શરૂ કર્યું. હવે આખા ભારતની પ્રજા તો વલ્લભી અને નાલંદા જેવા ભણતરના કેન્દ્રો બંધ થઈ જતા 700-800 વર્ષથી અભણ હતી. શિક્ષા, ઇતિહાસ અને વિકાસની જેમ ધર્મથી પણ વંચિત હતી. તો કયા સ્થળ ને કયા ભગવાનનું મંદિર ઘોષિત કરવું કે કઈ મૂર્તિને કયા ભગવાનનું નામ દેવું કે કઈ વાર્તાને ઇતિહાસ બનાવવો અને કયા ઇતિહાસને લુપ્ત કરવો એ માત્ર બ્રાહ્મણોના નિયંત્રણમાં હતું. એક સામાન્ય નજર જો ધર્મના ઇતિહાસ ઉપર કરીએ તો બૌદ્ધ કેન્દ્રો ખત્મ થયા બાદ આ મુઘલ કાળથી લઈ છેક અંગ્રેજોના સમય સુધી ધર્મ માટે ક્યાંય હિન્દુ શબ્દ વપરાયો જ નથી. આનાથી સમજવાનો પ્રયત્ન કરો કે કલમ દ્વારા શાસનનું કેન્દ્ર કઈ રીતે નિયંત્રિત અને ધીમી ગતિએ પરિવર્તિત થાય છે. ભારતમાં ધાર્મિક ઇતિહાસ માટે હંમેશા દરેક જૂના કહેવાતા ભજનોમાં પણ હંમેશા સનાતન શબ્દ મળે છે. શું આ સંતો હિન્દુ કે વૈદિક કે બ્રાહ્મણ ધર્મ એવા શબ્દો કેમ નહોતા વાપરતા? કારણ કે હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ કે બ્રાહ્મણ ધર્મ જેવા શબ્દો જ અંગ્રેજ કાળમાં અસ્તિત્વમાં આવ્યા. સમગ્ર ભારતના લોકમાનસમાં અને સામાન્ય પ્રવાહમાં માત્ર ધર્મ અને સનાતન ધર્મ એમ બે જ શબ્દો વર્ષોથી ગામડાના વડીલ લોકોમાં ટકી રહેલા અને પેઢીઓ સુધી ચાલ્યા આવ્યા. કારણ કે બૌદ્ધ કેન્દ્રો ખત્મ થવાથી લઈ છેક 19મી સદી સુધી 700-800 વર્ષના વિશાળ સમયાંતરને કારણે એક તરફ લોકો બુદ્ધને તો ભૂલતા જ ગયા અને ધર્મ તથા સનાતન જેવા શબ્દો કબીર, તુકારામ, મીરાબાઈ, રવિદાસ કે નાથ પરંપરાના ભજનોમાં જળવાઈ રહેલા. આ એ જ સમય હોય છે કે જેમાં ભગવા ધર્મને માનતા હર્ષવર્ધન, પૃથ્વીરાજ ચૌહાણ, ચાલુક્ય વાઘેલા સુધીના તમામ ભારતીય રાજવીઓને રાજકારણ, ષડયંત્ર અને હત્યા દ્વારા હાંસિયામાં ખસેડવામાં આવે છે અને રાજપૂત ક્ષત્રિયોમાં સૌ પ્રથમ વખત ક્ષાત્ર ધર્મ અને વૈદિક ધર્મને નામે વિભાજન કરવામાં આવે છે. વર્ણ વ્યવસ્થા સમાજમાં દાખલ થાય છે અને શૂદ્રો તથા અતિશૂદ્રો ઉપર અત્યાચાર શરૂ થાય છે. હવે અંગ્રેજ શાસન બાદ અને બૌદ્ધ શાસનનો પ્રાચીન ઇતિહાસ બહાર આવ્યા બાદ બ્રાહ્મણો માટે સૌથી પહેલું અને અઘરું કાર્ય સમાજમાં ફેલાયેલ આ સનાતન શબ્દને હિન્દુ શબ્દમાં રૂપાંતર કરવાનું હતું. બીજું કાર્ય સનાતન ધર્મ એ વૈદિક અને શાસ્ત્રો આધારિત ધર્મ છે એમ સાબિત કરવા નવા સાહિત્યો અંગ્રેજ કાળમાં લખવા ખૂબ જરૂરી બન્યા હતા. અને ત્રીજું અને સૌથી મહત્વનું કાર્ય એ આઝાદી પછી શરૂ થયું કે જેમાં સનાતન ધર્મને માનતા તમામ અભણ ગ્રામીણ લોકોને હિન્દુ બનાવવા RSS નું મિશન ભારતના દરેક ગામડાઓ સુધી ચલાવવું. આ ત્રણ મુખ્ય મિશનરી કાર્ય માટે 3% બ્રાહ્મણોને કુલ 300 વર્ષનો અધધ સમય લાગ્યો અને એ સમય દરમિયાન ફૂલે, આંબેડકર જેવા અનેક બહુજન નાયકો પણ તેમના મિશન સમાંતર રીતે ચાલતા હતા. ક્યારેક આ બહુજન નાયકના લખેલ સાહિત્ય ઉપર પણ નજર કરશો તો બધી વિગતો બહાર આવશે કે કઈ રીતે કોણે કેટલો સંઘર્ષ કર્યો હતો. વર્તમાનમાં બ્રાહ્મણો પોતાને સનાતની પણ સાબિત કરી શકતા નથી, હિન્દુ પણ સાબિત કરી શકતા નથી અને શાસ્ત્રો કેટલા જૂના છે તે વિશે તો તદ્દન મૌન છે.
હવે આ ગુજરાતનો કહેવાતો સોલંકી વંશ કઈ રીતે બૌદ્ધ ધર્મી હોઈ શકે એ મુખ્ય પ્રશ્ન છે. તો સમજો કે સોલંકી શાસનમાં જેટલા બાંધકામો થયેલા છે તે મૂળ બૌદ્ધિસ્ટ પરંપરા છે. જો તમને હજી વિશ્વાસ ન આવતો હોય તો લેખક રેખા રાવ દ્વારા લખાયેલ આ પુસ્તક રાણીની વાવ, બોધિસત્વો અને બૌદ્ધ દેવીઓનું નિવાસ સ્થાન એ પુસ્તક વાંચો. પુસ્તકની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આજની તારીખ સુધીમાં ભારતના એક પણ બ્રાહ્મણને હજી અશોકના શિલાલેખ વાંચતા પણ નથી આવડતું કે નથી લોથલ હડપ્પા કાળની 5000 વર્ષથી પણ જૂની ભાષાનો ભેદ ઉકેલી શક્યા. એ બ્રાહ્મણોએ મુઘલ કાળની દેવનાગરી લિપિને સંસારની સૌથી પહેલી ભાષા ઘોષિત કરી દીધી તો કયો અભણ ભારતીય તેની સામે તર્ક કે કોઈ સવાલ કરવાનો? તો 18મી 19મી સદીમાં બ્રાહ્મણોએ જે નકલી ઇતિહાસ ઉભો કરવાનું શરૂ કર્યું તેના ભાગરૂપે આ સોમનાથ મંદિરને પણ શિવજીનું અતિ પ્રાચીન અને સંસારનું સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ ઘોષિત કરવા માટે કોઈને પૂછવાની જરૂર હતી નહીં અને અંગ્રેજોના ગયા બાદ તરત એ સ્થળ ઉપર શિવાલય ઊભું કરી દીધું અને આરએસએસ દ્વારા રાષ્ટ્ર સ્તરે અનેક ષડયંત્રભર્યા અભિયાનો શરૂ કરાયા, જેમાં લોકતંત્રને 2024 સુધીમાં બ્રાહ્મણ તંત્ર બનાવી દીધું. કેમ કે આજથી 100 વર્ષ પહેલા 1925માં બ્રાહ્મણોએ કસમ ખાધી હતી કે દેશને આવનાર 100 વર્ષમાં ફરી વખત ગુલામ બનાવી દઈશું. પણ આ તો થઈ ભારતની આંતરિક વાત કે જેમાં ક્યાંય કોઈ જૂનો સોમનાથ વિશેનો પ્રાચીન દસ્તાવેજ ઉપલબ્ધ જ નહોતો અને મુઘલ કાળથી લઈ અંગ્રેજ કાળ સુધી લખેલા ગપોળ શાસ્ત્રોમાં સોમનાથ વિશે જાતે જ બ્રાહ્મણોએ લખી નાખ્યું કે અહીં યુગોથી કોઈ શિવાલય ઊભું હતું. પરંતુ જે ફોટો 1869માં D.H. સાયકસે પાડેલો, શું તેને ત્યાં કોઈ જૂના કે તૂટેલા શિવલિંગનો એક પણ ફોટો પાડેલો છે ખરો? શું એ જગ્યાએ શિવલિંગ નહીં તો કમસે કમ પાર્વતીની યોનિના અવશેષોનો પણ કોઈ ફોટો પાડ્યો હતો? જવાબ છે ના. કેમ કે ત્યાં તે સમયે પણ કોઈ જૂના શિવાલયના પુરાવાઓ ઉપલબ્ધ જ નહોતા. માત્ર એક મંદિર હતું અને એ પણ મહાયાન શાખાની છાપ ધરાવતું હોય એવું સ્પષ્ટ દેખાય છે કે જેના મૂળ અવશેષો આજે પણ સોમનાથ મંદિર પાસેના એક મ્યુઝિયમમાં ઉપલબ્ધ છે, જે રાડો પાડીને કહી રહ્યા છે કે આ તો તમારો બાપ અવલોકિતેશ્વર છે. હવે આ જે ફોટામાં દેખાય છે તે મંદિરને પણ સૌથી જૂનું કે સૌથી પ્રથમ મંદિર ના સમજી લેતા. હજી ઘણું આગળ જવાનું છે આપણે. આ મંદિર પણ જ્યારે ગુજરાતમાં ચાલુક્ય શાસન શરૂ થયું તે દરમિયાન એટલે કે 10મી સદી આસપાસ બનેલ એક એવું મંદિર છે કે જ્યારે ગુજરાતમાં સોલંકી કાળનો આરંભ થયો હતો. જે તૂટેલું મંદિર આપણે વર્ષોથી ફોટાઓમાં જોઈએ છીએ તે મંદિરનું સ્થાપત્ય મૂળ ચાલુક્ય એટલે કે સોલંકી શૈલીનું છે તે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. આ મૂળ મંદિર એ ગુજરાતમાં ચાલુક્ય વંશનું શાસન શરૂ કરનાર મૂળરાજ પ્રથમ એટલે કે ભીમદેવ પ્રથમના પિતાએ 997માં બનાવ્યું હતું. એટલે કે 997માં સોમનાથનું પ્રથમ મહાયાન બૌદ્ધ શાખા દ્વારા બનતું આ પ્રથમ મંદિર છે. તો શું મૂળરાજ પ્રથમે જૂના 3 માળના બૌદ્ધ વિહાર ઉપર આ મંદિર બનાવ્યું હશે? શું મૂળરાજ બૌદ્ધ વિરોધી અને બ્રાહ્મણ ધર્મી હશે? ના, એવું નથી. એવું પણ કંઈ હતું નહીં. કઈ રીતે આવો સમજીએ. પરંતુ આ મંદિર શિવાલય છે કે કેમ તેનો ઉલ્લેખ પણ ભીમદેવ પ્રથમથી લઈ સોલંકી, વાળા, જાડેજા, સેન, આદિત્ય, વર્મન, વર્ધન, ગુર્જર, ભટ્ટારક, પાલ, જૈન, મુગલ કે એક પણ ગુજરાતના શાસકોના શિલાલેખો, તામ્રપત્રો કે જૂના દસ્તાવેજોમાં ક્યાંય જોવા મળતો નથી. પણ અંગ્રેજોના કાળમાં અને આઝાદી બાદ લખાયેલ અસંખ્ય પુસ્તકોમાં જરૂર મળે છે. કારણ કે આપણા ગુજરાતની વલભીથી લઈ વર્તમાનના સોમનાથ સુધીનો પૂરો ઇતિહાસ વિદેશી બ્રાહ્મણોએ ખતમ કરી નાખ્યો છે અને જે ઇતિહાસ હયાત છે તે ધૂર્ત બ્રાહ્મણોએ તેમના દ્રષ્ટિકોણ મુજબ અને તેમના સામાજિક વર્ચસ્વ માટે ઉભો કરેલો છે. હવે વર્તમાનમાં આપણે જેને સોલંકી કહીએ છીએ તે સોલંકી એ મૂળ ચાલુક્ય શબ્દનું બ્રાહ્મણીકરણ છે. એટલે કે બ્રાહ્મણોએ બૌદ્ધ શિક્ષા કેન્દ્રો ખતમ કર્યા. એ સમય દરમિયાન બૌદ્ધો દ્વારા દેવનાગરી લિપિ વિકસિત થઈ ચૂકી હતી. એટલે કે 12મી સદી સુધી દેવનાગરી લિપિમાં લખાતી ભાષા સંસ્કૃત એ અસ્તિત્વમાં આવી ચૂકી હતી અને સંસ્કૃત ભાષાનો સૌથી પહેલો ગ્રંથ પણ બૌદ્ધ લોકોએ જ લખ્યો હતો. તો હવે આ સંસ્કૃત એ બ્રાહ્મણોની ભાષા છે કે બૌદ્ધોની એ પણ ટૂંકમાં સમજો.
જ્યારે બૌદ્ધ ધર્મ યુરોપ અને ઈરાન ઈરાક સુધી વિસ્તરેલો હતો તે સમયે તક્ષશિલા એ વિશ્વનું સૌથી મુખ્ય શિક્ષા, વ્યાપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર બની ચૂકી હતી. તો તક્ષશિલાની આસપાસનો વિસ્તાર એ અસંખ્ય વિદેશી ભાષાઓના સંયોજનનું પણ કેન્દ્ર બન્યો. તેથી વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારતીય ભાષાનું જ્ઞાન પહોંચે તે કારણે આ તમામ દેશી વિદેશી ભાષાઓના સંયોજન સ્વરૂપે નવી સંસ્કૃત ભાષા 500-700 વર્ષના સાહિત્યિક પરિવર્તન બાદ અસ્તિત્વમાં આવી. વર્તમાનમાં જો તમે ઈરાન એટલે કે પર્શિયન અવસ્થાયી ભાષા જોશો તો ખ્યાલ આવશે કે તે સમયના ઘણા શબ્દો સંસ્કૃતને મળતા આવે છે જે પાછળથી સંસ્કૃતમાં સમાવવામાં આવેલા છે. જેમ કે અવેસ્તાયી અહુર છે તે સંસ્કૃતમાં અસુર બન્યો છે. અવેસ્તાયી હૈના શબ્દ સંસ્કૃતમાં સેના શબ્દ બન્યો છે. અવેસ્તાયી યાસન શબ્દ સંસ્કૃતમાં યજ્ઞ શબ્દ બન્યો છે. અવેસ્તાયી હોમ શબ્દ સંસ્કૃતમાં સોમ શબ્દ બન્યો છે. આવા અસંખ્ય ભાષાકીય વ્યાકરણના શબ્દો તે સમયની નવી ઉત્પન્ન થયેલ દેવનાગરી લિપિમાં લખવાના શરૂ થયા, જે લગભગ 500-700 વર્ષ સુધી વિકસિત બનતા જ્યાં તક્ષશિલા કેન્દ્ર હતું તે સ્થળે આ સંસ્કૃત ભાષા અસ્તિત્વમાં આવી. અને એ જ રીતે જો યુરોપની ભાષાઓનું મૂળ જુઓ તો ઓગસ્ટ શબ્દ એ પાલી પ્રાકૃતનો 8 શબ્દનું અપભ્રંશ છે. સપ્ટેમ્બર એ પાલી પ્રાકૃતનો 7 છે. નવેમ્બર 9 તો ડિસેમ્બર એ મૂળ પાલી પ્રાકૃત એટલે કે ધમ્મલિપિના 10 શબ્દનું ગ્રીકમાં પરિવર્તિત થયેલ સ્વરૂપ છે, જે મૂળ ભારતથી ગયેલ શિક્ષા પદ્ધતિ છે. પણ તે સમયે આજની જેમ ત્યાં 12 મહિના નહીં પરંતુ 10 મહિનાઓનું કેલેન્ડર વિકસિત બન્યું હતું. અને એવા તો ઘણા અંગ્રેજી શબ્દો છે કે જે અત્યારે આપણને વિદેશી લાગે છે, પણ તે શબ્દો મૂળ ભારતીય ધમ્મલિપિના જ શબ્દો છે. તો મૂળ ભારતની ધમ્મલિપિ અને અન્ય ભાષાઓનું હાઇબ્રિડ રૂપાંતરણ એટલે કે સંકર સ્વરૂપ એ સંસ્કૃત છે. એટલે શંકર એ દેવનાગરી લિપિમાં બ્રાહ્મણ ધર્મનો મુખ્ય દેવ બને છે. અને એ જ કારણે સંસ્કૃત નથી યુરોપના જૂના ઇતિહાસમાં મળતી, કે નથી પર્શિયન જૂના ઇતિહાસમાં મળતી, કે નથી ભારતના જૂના ઇતિહાસમાં મળતી. કારણ કે સંસ્કૃત ક્યાંયથી આવી પણ નથી અને ક્યાંય ગઈ પણ નથી, પરંતુ તક્ષશિલા ગાંધાર આસપાસ પેદા થઈ અને થોડા સમયમાં લુપ્ત પણ થઈ ગઈ હતી. તો હવે ગુજરાતમાં પાછા ફરીએ તો જે મૂળ જૂનો ચાલુક્ય શબ્દ હતો તે પરિવર્તિત થઈને નવો સોલંકી શબ્દ બને છે. અને સોલંકી રાજવીઓનું શાસન ભીમદેવ પ્રથમ બાદ અસ્તિત્વમાં આવ્યું એવું સામાન્ય ઇતિહાસમાં કહેવાય છે. તો શું ચાલુક્ય હિન્દુ એટલે કે બ્રાહ્મણ ધર્મી હતા કે બૌદ્ધ ધર્મી હતા? હિન્દુ તો હોઈ ના શકે, કારણ કે બ્રાહ્મણ ધર્મ એ મુગલ અને પર્શિયનના ભારતમાં આગમન બાદ પેદા થયેલ એક હાઇબ્રિડ ધર્મ છે. શંકર ધર્મ એટલે કે નવો પેદા થયેલ ભેળસેળિયો ધર્મ છે. અને આ મુખ્ય કારણ છે કે ત્યારબાદ તમામ અવનવા બોધિસત્વને શંકર બનાવવાનું ષડયંત્ર બ્રાહ્મણોએ આદર્યું અને મનોતી સ્તૂપોને શિવનું લિંગ કહી ભારતનો ઇતિહાસ ભ્રષ્ટ કર્યો. હવે ગુજરાતની દરેક સરકાર જો તમે શરૂથી જુઓ તો આ બ્રાહ્મણવાદી વ્યવસ્થામાં ગુજરાતના ઇતિહાસ તરીકે માત્ર ભીમદેવ પ્રથમથી ગુજરાતનો ઇતિહાસ શરૂ કરે છે અને સોલંકી રાજવીઓને હિન્દુ શૈવ રાજાઓ કહે છે. સોલંકી બાંધકામોને જ સંરક્ષિત કરી પ્રચાર કરે છે, પણ જૂના બૌદ્ધ સ્થળોને હંમેશા નજરઅંદાજ કરે છે. કારણ કે મુઘલ આક્રમણ પહેલા ઈસવીસન 940માં મૂળરાજ, 1022માં ભીમદેવ, 1064માં કર્ણદેવ, 1094માં સિદ્ધરાજ જયસિંહ, 1143માં કુમારપાળ, 1172માં મૂળરાજ બીજો, 1178માં ભીમદેવ બીજો અને 1242માં ત્રિભુવનપાળ એવા રાજાઓ હિન્દુ હતા. અને વલભીમાં પણ બ્રાહ્મણો આચાર્યો હતા. તે સાબિત કરવું બ્રાહ્મણો માટે સૌથી વધુ જરૂરી છે, કારણ કે વર્તમાનમાં કોઈ પાલી પ્રાકૃત કે વ્યાકરણ સમજતું નથી અને મહાયાન વિશે કોઈ ગુજરાતીને ખબર નથી. જે મુગલ આક્રમણ પહેલા ગુજરાતમાં પણ હિન્દુ રાજાઓ હતા એવું દર્શાવવા ઊભું કરેલું આ એક જટિલ ષડયંત્ર છે. આનાથી લોકમાનસમાં એવું સ્થાપિત થાય છે કે હિન્દુ રાજાઓ ઉપર મુગલોએ આક્રમણ કરેલું અને મુગલ આગમન પહેલા ગુજરાતમાં હિન્દુ એટલે કે બ્રાહ્મણ ધર્મ હતો. પણ એ હકીકત નથી. તે સમયના સમગ્ર ભારતમાં બૌદ્ધ ધર્મનું શાસન ખતમ કરવા અને મૂળ નિવાસી સત્તાનો ઇતિહાસ પૂછવા રચાયેલ આ એક રાજનૈતિક ગઠબંધન ભર્યું ષડયંત્ર છે, જે મૂળ ધર્મ, ઇતિહાસ અને શિક્ષાથી વંચિત રખાયેલ પ્રજા માટે સમજવું ખૂબ અઘરું છે. હવે સોલંકી એટલે કે ચાલુક્ય રાજવંશનો જો તમે ગુજરાત સિવાયનો ભારતના અન્ય રાજ્યના શાસનનો ઇતિહાસ જોશો તો ખબર પડશે કે ચાલુક્ય એ મૂળ બૌદ્ધિસ્ટ રાજવંશ હતો અને ગુજરાતમાં જે સોલંકી શાસન
કહેવાય છે તે મૂળ આ કર્ણાટકના ચાલુક્ય વંશની જ એક શાખા હતી, જેનો આરંભ 543માં પુલકેશિન દ્વારા શરૂ થયેલો. હવે સોલંકી રાજવંશ દ્વારા બનેલ જેટલા બાંધકામો છે તે તમામ બૌદ્ધ ધર્મની શાખા એટલે કે મહાયાનના બોધિસત્વની જ વિવિધ મૂર્તિઓથી ભરેલા પડ્યા છે. કે પછી તે સૂર્ય મંદિર હોય, રાણકી વાવ હોય, સોમનાથ મંદિર હોય કે ગમે તે મંદિર, તળાવ, મહેલ હોય, તે તમામ મૂળ અશોકના સમયથી ચાલી આવતી અને પ્રગતિ કરેલી જ બૌદ્ધ પરંપરા છે. પણ હવે સામાન્ય ગુજરાતી વ્યક્તિને આ સમજવામાં તકલીફ એ થાય છે કે ગુજરાતીને ખબર જ નથી કે મહાયાન શું છે, બૌદ્ધ ધર્મ શું છે, સનાતન શબ્દ કોને માટે સૌ પ્રથમ કોણે વાપર્યો હતો, બોધિસત્વ શું છે અને આ અવલોકિતેશ્વર એ વળી શું છે. કારણ કે વલ્લભીના નષ્ટ થયા બાદ ગુજરાતની પ્રજા ધર્મ, ઇતિહાસ અને શિક્ષાથી વંચિત બનતા આ ગડબડ ઊભી થયેલી છે, જેનો ફાયદો દેશના મૂળ દુશ્મનો અને વિદેશી એવા આ કલમકસાઈ બ્રાહ્મણો ભરપૂર રીતે ઉઠાવી રહ્યા છે. હવે આ 10મી સદીના સોમનાથના મંદિરમાં પણ કોઈ જૂનું તૂટેલું ફાટેલું ઉખડેલું શિવલિંગ હોય તેવા પણ અવશેષો સુદ્ધા ક્યાંય મળ્યા નથી. પરંતુ ગુજરાતમાં અનેક શાસકો બ્રાહ્મણોના ધાર્મિક ષડયંત્રનો ભોગ બન્યા હોય એવા ઘણા દાખલાઓ ઉપરના ઊભા કરાયેલા બ્રાહ્મક ઇતિહાસમાં જરૂર દેખાય છે, જેમાં વીર મેઘમાયા જેવા ક્રાંતિકારીઓ બ્રાહ્મણવાદી ષડયંત્રનો ભોગ બની શહીદ થયેલ હોય એવું દેખાય છે. જેમાં શાસક નહીં પણ કઈ સામાજિક વ્યવસ્થા ગુજરાતમાં દાખલ થઈ રહી છે તે લોકોને સરળતાથી સમજાતું નથી. અને ગુજરાતના સોલંકી રાજવીઓ પણ પૃથ્વીરાજ ચૌહાણ જેમ બ્રાહ્મણ ધર્મનું પાલન કરતા હોય એવો જૂઠો ઇતિહાસ ઊભો કરાયેલો છે. અને મુઘલ આક્રમણની આડમાં ગુજરાતમાં પણ બ્રાહ્મણ ધર્મ સ્થાપિત કરી દીધો છે. આ સોલંકી શાસનથી જ ગુજરાતમાં ઐતિહાસિક ગડબડ ઊભી કરવામાં આવેલી છે. એટલે આ સોલંકી શાસનની શરૂઆતનો જે ગૂઢ વળાંક છે તે સરળ રીતે અને હજી ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. પણ તે ક્ષત્રિય મૂળતઃ કોણ હતા એ શીર્ષક હેઠળ એક નવી સિરીઝમાં આ પ્રબુદ્ધ ભારત ચેનલ ઉપર સંપૂર્ણ રીતે આવરી લઈશું. પણ હાલ શિવલિંગના ષડયંત્ર ઉપર પૂરેપૂરો ફોકસ કરીએ. હવે આ ગુજરાતનો કહેવાતો સોલંકી વંશ કઈ રીતે બૌદ્ધ ધર્મી હોઈ શકે એ મુખ્ય પ્રશ્ન છે. તો સમજો કે સોલંકી શાસનમાં જેટલા બાંધકામો થયેલા છે તે મૂળ બૌદ્ધિસ્ટ પરંપરા જ છે. જો તમને હજી વિશ્વાસ ના આવતો હોય તો લેખક રેખારાવ દ્વારા લખાયેલ આ પુસ્તક રાણીની વાવ, બોધિસત્વો અને બૌદ્ધ દેવીઓનું નિવાસ સ્થાન એ પુસ્તક વાંચો. પુસ્તકની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જેને ક્લિક કરી આ પુસ્તક મંગાવી જાતે ખરાઈ કરો. જેમ ભારતમાં દરેક રાજવીઓ ધર્મપ્રેમી અને સનાતન બુદ્ધના પ્રવાહને આગળ વધારવાનું કાર્ય કરી રહ્યા હતા, તે જ મુજબ આ સોલંકી પણ મૂળભૂત ધર્મની મહાયાન શાખાના નિયમો, સિદ્ધાંતો મુજબ ગુજરાતમાં પણ વિવિધ મૂર્તિઓ, મહાયાની મંદિરો અને કુવા, વાવ જેવા સાર્વજનિક બાંધકામો કરી રહ્યા હતા. જે ઇતિહાસ જ બ્રાહ્મણોએ સમાજમાંથી સાવ લુપ્ત કરી દીધો હોવાથી લોકો તે શાસનને પણ હિન્દુ ધર્મ સાથે જોડી દે છે અને વિદેશી બ્રાહ્મણને ભારતીય મૂળ નિવાસી સમજી બેસે છે. આ પુસ્તકમાં ખૂબ ઝીણી વિગતો તમારી આંખ ઉગાડવા માટે પૂરતા પ્રમાણમાં આપેલી છે, પરંતુ તે તમે જાતે જ વાંચજો. પણ હવે જો સિરીઝમાં આગળ વધીએ તો સમજાશે કે મૂળરાજ પ્રથમ દ્વારા બંધાયેલ આ મંદિર પણ મહાયાન શાખા દ્વારા બંધાવેલ બૌદ્ધ મંદિર જ હતું અને ચાલુક્ય એટલે કે સોલંકી પણ મૂળ મહાયાન બૌદ્ધ શાખાના જ શાસકો હતા. હવે અહીં એક પ્રશ્ન એ ઉભો થાય છે, કેમ જૂના 3 માળના બૌદ્ધ વિહાર ઉપર આ મહાયાન દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હશે? એ માટે મહાયાન શાખા વિશે પણ સામાન્ય જાણકારી તમારે સમજવી પડશે, જે આગળ જોઈએ. હવે પ્રસિદ્ધ નાલંદા વિદ્યાલય તો છેક બિહારમાં આવેલી અને 12મી સદીમાં ખતમ થયેલી, પરંતુ આપણા ગુજરાતની વલ્લભી કે જે નાલંદા કરતાં પણ ખૂબ પ્રસિદ્ધ થઈ ચૂકી હતી અને જે હીનયાન દ્વારા ચાલતી હતી, એટલે કે મહાયાન કરતાં પણ જૂની બૌદ્ધ પરંપરા દ્વારા કે જેને થેરવાદ તરીકે પણ ઓળખાય છે, તેના પાયા કેમ હજી ગુજરાત સરકાર કે પુરાતત્વ વિભાગને હજી ક્યાંય મળ્યા પણ નથી. એક પ્રસિદ્ધ ચીની યાત્રી યુએન સાંગ પણ અહીં મુલાકાત લે છે અને પોતાના જીવનના 17 વર્ષ ભારતમાં અભ્યાસ માટે વિતાવે છે, પણ તેને તેના લખાણમાં ક્યાંય કોઈ શિવલિંગ કે સોમનાથ વિશે કોઈ શબ્દ લખ્યો નથી. તો શું બુદ્ધ જો ખરેખર કોઈ કાલ્પનિક વિષ્ણુના અવતાર હોત તો શિવ કે આ સોમનાથ વિશે
કેમ કોઈ વર્ણન જોવા મળતા નથી? ગુજરાતમાં બૌદ્ધ સભ્યતાના મૂળ ખૂબ જૂના અને ઊંડે સુધી હતા. તે અન્ય પુરાવાઓની જેમ થેરવાથી વલભીથી પણ નક્કી થઈ શકે છે, પરંતુ આ વિદ્યાલય ઉપર નાલંદાની પણ પહેલા હુમલાઓ શરૂ થઈ ચૂક્યા હતા. પ્રસિદ્ધ ઇતિહાસકાર જેમ્સ ટોડના લખાણ મુજબ વલભી ઉપર ઈસવીસન 524માં અસભ્ય જંગલી વિદેશી આક્રમણકારીઓ દ્વારા પ્રથમ હુમલો થયાનું વર્ણન મળે છે, અને સોલંકી રાજવીઓ દ્વારા પ્રથમ વખત બનેલ આ સોમનાથ મંદિર ઉપર પણ સોલંકી કાળમાં હુમલો થયો એવું ઇતિહાસમાં દેખાય છે. તો શું આ વલભીના હુમલા અને સોમનાથના હુમલા વચ્ચે ગુજરાતમાં એવી તો કઈ ગડબડ થઈ હતી? અગાઉ સિરીઝમાં જણાવ્યું તેમ જેમ નાલંદામાં પેલા બ્રાહ્મણો આગ લગાવતા હતા અને વર્તમાનમાં પણ ગોબર ગૌમૂત્ર પીનારા અને દેશમાં બોમ્બ ધડાકાઓ કરનારા અને વિશ્વની પ્રથમ સભ્ય સંસ્કૃતિનો ઇતિહાસ ખતમ કરનાર વિદેશી બ્રાહ્મણોથી વધુ અસભ્ય, હિંસક અને જંગલી તમને વળી કોણ લાગે છે? શું જેમ્સ ટોડ આ યુરેશિયન હિંસક બ્રાહ્મણો વિશે જ વાત કરે છે? પણ જો સોમનાથની વાત કરીએ તો આપણને અંગ્રેજોના સમયે ખંડિત થયેલા 10મી સદીના મંદિરના જે અવશેષો મળે છે તે 10મી સદીના મંદિરની પણ નીચે 3 માળનું પ્રાચીન બૌદ્ધ વિહાર છે. એવા અદ્યતન અને વૈજ્ઞાનિક સબૂત આપણને સોમનાથ મંદિરના જ મુખ્ય ટ્રસ્ટી અને હિન્દુ હૃદય સમ્રાટ એવા શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલ GPR સર્વે દ્વારા મળે છે. તો જેને સંસારનું પ્રથમ જ્યોતિર્લિંગ કહી બ્રાહ્મણોએ જે જુઠ્ઠો લુખ્ખો પ્રચાર કર્યો છે તેની તો અહીં પૂરેપૂરી પોલ ખુલી જાય છે. હવે આ GPR સર્વે શું છે તે સૌથી અદ્યતન શોધ છે, એટલે તેની વાત આપણે છેલ્લે કરીએ. પણ હજી આ સોમનાથ મંદિરના 3 એવા મુખ્ય પાસાઓ ઉપર પૂરી નજર નાખીએ અને સમજીએ કે કઈ રીતે કોઈ શંકરાચાર્ય બ્રાહ્મણ મિશનરી દ્વારા બૌદ્ધ સ્તૂપને શિવલિંગમાં કે બૌદ્ધ સ્થળને શિવાલયમાં પરિવર્તિત કરવાનું અભિયાન સમગ્ર ભારતમાં ચલાવ્યું અને તમને ખુલ્લે આમ મૂર્ખ એટલે કે હિન્દુ બનાવ્યા. પણ તે પહેલા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત સોમનાથ મંદિરનો અત્યાર સુધીનો સૌથી લાંબો અને પૂરો ઇતિહાસ રજૂ કરતી આ પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ગુજરાતના દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડવાનું ક્રાંતિમય કાર્ય કરશો. તો હવે સોમનાથને સમજવા માટે તેના મુખ્ય 3 પાસાઓને સમજીએ.